બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો જો હવાર હીરામણ કરી લીધું, વઘારેલી રોટલી ને ચા ને ખાઈ લીધું ને સનાઈ ફરિયામાં આવીને બેસી ગયા. ના બે ઢીંગલ પીયો અહીંયા દીકુ આમ જો અહીંયા હલો સીતારામ જય શ્રી કૃષ્ણ તા કરો બે. આ બે ઉઠીને છે ને ભેગી છીવું તો હે ને હું ઉઠીને 6 વાગે 6 વાગ્યામાં ઉઠી ગઈ હતી ને તું આજે. હા સડવું ન્યા શું છે? શું છે ન્યા સડીને કરવું? પડવું તારે? આ જોઈ લઈએ અમારું. હા એ સડવાયું. ન્યા શું છે ઉપર? મામા ન્યા શું કરે? કામ કરે. હાલો પેલા જય શ્રી કૃષ્ણ તો કરો. હા જો અમારું અહીં ચડી ગયો. હવે ન્યા કઈ ચડાઈ કઈ? હજી પીયું નાની છે, હજી ન ચડી શકાય. રોટલી ખાય તો ચડી હોગીએ. તે ખાધી રોટલી? તો અહીં બેસી જા. હાલો બેસી જા ધીરે ધીરે. હા તો ઉતરી જાવું. ઉભી રહે ઉતારી દઉં. હા બેસી જાવ. હા જો એમ બેસી જવાનું. હવે બેસીને જય શ્રી કૃષ્ણ કરશે પીયું. હા ઉભી રહ્યો બે નો વારો પેલા ઉભી રે. આપણે જય શ્રી કૃષ્ણ કરો. હાલો ટેબલ ઉથલે તો પડી જવાય ને માથે ચડાય નહીં. હાલો જય શ્રી કૃષ્ણ કર. અટણ માં હિચકે હિચકવા લઈ જાઉં. અટણ માં કામ છે હિચકવા ક્યાંથી લઈ જાય? બે શું ખાતી હતી? હાલો કયો. બધું પછી પૂરું કર્યું કે મૂકીને આવતી દે? તો પૂરું કરવાનું હોય. હાલો કરો પૂરું. નાની કહીએ ને કે દાદી કે હવે મોરું કરો પૂરું કરો. જો ને મલ્લક પાંદડા છે ઈ સાફ કરે. જાકડી હું તમને વિડીયો ઉતાર્યો ને એ આગળ દેખાડું ને. જો ને સાફ કરવું પડે ને. મલ્લક પાંદડા. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના અટાણે 8:45 જેવું થયો છે ને 7:30 વાત છે. હું અગાસી ઉપર ચડી ગયો કે આજ છે ને આ પાંદડા આપણે ઝાડવા છે ને એના પાંદડા આપણે ખૈરા હોય ને ઉનાળામાં તો એ બધા સાફ કરવાના છે. હવે વરસાદી વાતાવરણ છે ને વરસાદ ચાલુ થવાનો છે. આમ તો એક દિવસ વરસાદ વરસી ગયો છે આની પેલા આપણે ને આજ વાતાવરણ વરસાદ જ છે પણ ઢાકલા જેવું છે તે કામ કરવાની મજા આવે. રવિવાર છે નવરો હતો કે હું કહું અગાસી આજ સાફ કરી નાખું. તે જાય પાંદડા છે ને એ બધા સાફ કરવાના છે. તે કેટલા વાગે એ કઈ નક્કી ન કેમ કે જ્યાં પાંદડા છે ને એ બધા થળ જામી ગયો છે આમાં. આ બધી સાફ કરવાના છે. આપણે ગાયનું ધાર્યું કર્યું હતું 2 વાસળીઓ હાટું એ નવું કરવાનું બાકી છે. એને આખું ઉખેરવાનું છે પણ એ વળી પાછો એક દી નવરો થાય ત્યાં આજે આમાં બપોર પડે એમ છે. કારણ કે જ્યાં ઢગલો હતો ને બધોય પાંદડા છે ને પેલા હાવાણો લઈ ને આ બાજુ જાય પાછળ નીચે ફાર પાથરી દીધો ત્યાંથી નાખવા હેલા પાછા બહાર. હજુ જ્યાં આપણો ખાવેણો છે એક આપણી નીંદડી લઈ આવ્યો. પછી એક જો ઓલો વાહડો રહ્યો અહીંયાથી જો ઓલી બાજુથી લંબાવાય ને ત્યાં સુધી ખેંચીને ઓલી બાજુ નાખી દઉં પાછળની સાઈડ. આ બધાને આગળ હું મોટો વાહડો લઈ એમાં ખાવેણો બાંધી ને પછી આવી રીતના આ બાજુ છે ને આમ જવા દેવા. આના ઉપર તો પગ દેવાય નહીં. આનું જોખમ ન કરાય અટાણે પતરાવનું. બધી તળબળ પડે તો પાણી પછી આપણે પડે રૂમમાં. આ ટૂંકમાં સાફ કરવાનું કારણ એ કે પાણી છે ને સીધું નીકળી જાય ઓલી બાજુ રોકાય નહીં. જો હજી અહીં પીધું છે કામ. વાંગડો છે ને આ જામી ગયું હોય. તે વાંગડાથી છે ને એને આવી રીતના ઓલી બાજુ કરવાનું હોય ને જે આ એક ખાંડ હોય ત્યાંથી ઓલી બાજુ આમ ધક્કો મારી દઉં કે આમાં પછી મોટો વાહડો બાંધી ને એને ઓલી બાજુ આમ ધક્કો મારી દઈ હાવેણો બાંધીને વાહડામાં આ બધાને આ બાજુ આમ ખેંચી પછી હાથેથી સીધા પાછળ ઘા કરી દેવાના.
આમ ભરી ભરી સીધું અહીં પાછળથી નાખી દઉં. એવું છે તે આમાં છે ને હજી કામ કરતાં કરતાં લગભગ કદાચ બપોરે પડી જાય. હજી ઓલા બાથરૂમની ઉપર મેં તમને ટાંકા પાસે દેખાડ્યા ને પાંદડા, ત્યાં હજી બધા સાફ કરીને ઓલી બાજુ નાખવાના છે. પછી આખું કમ્પ્લીટ થઈ જાય પછી હું નીચે ઉતરી એટલે પછી દક્ષાને કીધું કે તું પ્રિયલને અહીંયા નીચે રમાડ ને હું છે ને બધું સાફ કરી લઉં. તે ચા એ અહીં મંગાવી લીધો, ચા પાણી પી લીધા ને પાછો વર્ગી ગયો. એ વહેલું થઈ જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો હું અહીં બેસી ગઈ, હવે હીરામણને અમે કરી લીધા. હવે થોડું જાજુ ઘરમાં કામ છે, બાકી આજ વિરમ છે ને અહીં સત ઉપર ઓલું પતરા ઉપર બહુ કચરા કર્યા છે. આ પીપરાના પાન કર્યા ને આ લીમડાના પાન કર્યા. એ અટાણે ચોમાસું આવે એટલે આપણે એને જરાક સાફ કરવા પડે. એ ઉપરથી સફાઈ કરે. આજે રવિવાર છે ત્યાં જવાનું નથી. હું અહીં બેસી ગઈ. પછી હું કહું કે બે ઢીંગલી અહીં બેઠી જો નાસ્તો કર. ઘડીક વાર તો તોફાન કર્યા હતા. ખિસકોલા ને ગાંઠિયા નાખે તે વાત જો ખિસકોલું ખાય. કઈ ખાય એમ તો નહીં ખાવા ઘઉં ને રોટલા ને રોટલી નહીં ખાશે આપણે. તે ખાતા હોય ત્યાં જ્યાં બે ગાંઠિયા ખાતી હતી ને ગાંઠિયા નહીં. રોટલા રોટલી ખાય વધારે. ગાંઠિયા ભાગ ખાતી હોય ને તો નાખીએ ખાઈ ને બે વળી કઈક શક્તિ ઉડાડે તે ખાતા હોય. બહુ ન નાખીએ તેલ વાળું. રોટલી રોટલા જ નાખીએ. એ આવી જાય કેટલી બધી આવી પડ્યું ના. જો ફાર પાથરો ને ત્યાં કોઈ કચરો એમાં જાય. નાનું ઢીંગલું હુઈ ગયું છે. ઈ હોજું છે, ઈ હુતું રહીશ. એ સારું છે. કડા એક બે ને ઓલું ત્રણ આ બે ને બહુ અઘર્યું લાગે. ભેગ્યું થાય એ રમવું જોઈએ ભેગું અને ફંદાઈ કરવા જોઈએ. હવે નહીં કરી ને નહીં કરહો ને બે આમ જોતા ફંદા કરી ગયો નહીં તો ફાન કરીને હવે હાલો સીવું તોફાન નહીં કરીને આમ જો જઈએ હવે બે નહીં કરે. તો જો હવે છે ને એટલો કચરો તો અહીંયા એટલો ઢગલો થઈ ગયો. અમારે ઠામાઈ કટાઈ ગયા, ભરાઈ ગયા ને બાયણું બારીને કરી દીધા બંધ. કેમ કે ઉપર જો આખો કચરો ખેરે છે સીધો આવે છે અંદર. અગાસીના ધૂંચારા ત્યાંથી કે અહીં સંભળાહે નહીં અહીંયા ત્યાંથી બોલ હો તો. હા તે હું તો બોલું જ છું. તો જો મોટો વાહડો લીધો ને એમાં બાંધો હાવેણો ને ત્યાં બેહીને ઉતાર. મેં કીધું કે આ પારી ઉતાર્યો તો આડો પડી જાય તો ન નીકળે તો ન વાંધો. હવે લાંબો વાહડો લીધો ને એમાં બાંધો હાવેણો કર્યો દેશી જુગાડ. જો આખા કચરા આઈ જોવા એવી. હું આગળ વિડીયો ઉતારવા ઓલા ખાટલે ચડી તો પીયું કે ન્યા કાં ચડી કે તું અહીં પલંગે સડી જાય કે એમ કહેતી હતી ને શિવું એમ કહેતી હતી. નહીં તું કા ખાતી આવતી રહી આમ જોતો બસ પૂરું. તો કહું વિડીયો શૂટિંગ થોડુંક અહીંથી કરી લઈએ. આજે સવારના વહેલા ઉઠ્યા તો અહીંયાના સીધા અહીંયા સાફ કરવા ચડી ગયા. ચોમાસું આવ્યું, વરસાદ આજ તો નથી. કાલે તડકો હતા જ વરસાદ જેવું છે પણ વરસાદ તો આવ્યું તો નથી. હવે છે ને આખું સાફ થઈ જાય ને પછી નીચે આખા પાંદડા ને બધું બાર નાખવાનું છે ને આખું નીચે જ્યાં ફર્યું આખું વારવું જો હે. હમણાં જ્યાં બદુડીને વાં થોડીક વાર બાંધી આવીએ કેમ કે એની માથે વળી કચરા કરે છે. કઈ થાય ધૂંચારા પૂરા બપોર. હાલો બપોર પડી જવાની છે. બહુ લાંબા આવેલ છે તો ધૂંચારા. ઘરમાં એટલી વાર લાગે એટલે અહીં અગાસી ઉપર એટલી વાર લાગે કેમ કે જ્યાં એવડો મોટો પીપળો છે, પાછળ લીમડો છે, તો આખાય પાંદડા ચૈત્ર મહિનામાં ખરતા હોય સિઝન હોય ત્યારે ખરે. ત્યાં આખાય જો ને ઢગલા થયા. હજી ઓલી બાજુ એટલો ઢગલો કરી દીધો હોય ને એટલો તો અહીં થયો. તો અહીંયા ઝીણા હોય ને એમાં પતરાની ઓલી જે લાઈન હોય ને ખાડી એમાં આખાય ભરાઈ જાય. તેઓ કાઢવા તો પડે ન કરે. એમાં પાણીનો ભરાવો થાય તો એમાં ને એમાં પછી હળાઈ જાય તો
ઢગલો કચરો ઉપર ને ઉપર થાય તે અમારે દર વર્ષે કરવાનું હોય સાફ સફાઈ. તો છે ને અત્યારે અમે છે ને બે ઈચ્છા ખાઈએ. ઓહો બે ઈચકા ખાઓ. કોણ કોણ ચીની પીયું. વાહ બે હમાઈ ગયું એમાં હા વાહ તને નીંદર આવે ચીની આઈ હમ. એ પીયું આઈ તને નીંદર આવે ના કા કઈ હવાઈ નથી ઉઠી સવારે તો ઉઠી ગઈ હતી તો અત્યારે બપોરે સુઈ જવાનું હોય ને 2-2 વાગે સુવડાવતી હતી ને કેમ ના સુતી નાને સોને હે તેથી હા મજામાં સોને હા અમે આઈ ઈચ્છા ખાવા આવી ગયા હા ઈચ્છામાં બધાય ટાણા જય શ્રી કૃષ્ણ કરવાનું હોય સવારે કર્યું હતું ને આપણે પપ્પા ઉપર કામ કરતા હતા ત્યાં હા છપરા ઉપર ચડ્યા હતા ને હા કે અહીંયા ઊંચા કર્યું તું ઊંચા નહીં. સવારે એક ફેરે કરવાનું હોય હા ઊંચા ઊંચા ચડ્યા હતા પપ્પા. ક્યાં ચડી ગયા તા માં પછી ત્યાં શું કરતા હતા યાદ આંતર કામ કરતા હતા ઓલું પાંદડા ખૈરા હોય સાફ કરતા હતા ને તો પછી કરવું પડે ને ચોમાસું આવ્યું જો જીના જીના છાંટાઈ કોક કોક ચાલુ થઈ ગયા ને વાગી 12 ગયા 4 વાગે પૂરું થયું તું મારું કામ. પછી ઓલા ને મહેમાન આવી ગયા પછી હતા આ મારા મામાની દીકરીને ઈ હમ. ઓલે ઢીંગલીને રમાડવા આવ્યા હતા. રેખાબેન આવ્યા તે હતા એની પાસે બેઠા હતા. પછી હમ. નાઈ લીધું ને ખાઈ લીધું ને પ્રિયલને રમાડી ને રાતના 4 વાગી ગયા એમને એમ. બે ઈચકતી હતી ઓલા મહેમાન આવ્યો ને રેખાબેન એના હા. છોકરો હતો કેયું ને પછી આપણે બીજા મામા આપણે ઓલું આ ગઢમાં ટસકીઓ ભંગવા ગયા હતા ને પાર્વતીબેન ના છોકરા બે હતા પ્રતાપ ને એની બેન ઓલી વિદ્યા તો આ પ્રિયલ એની પાસે જતી જ નથી પ્રિયલ નહોતી રમતી. શિવ એની પાસે રમતી હતી. શિવ બે પ્રિયલ દડોલા નહોતી બધા રમતી. રમતા હતા પ્રિયલ થોડીક વાર અજાયણું લાગે નહીં અજાયણું લાગતું હતું હવે આવે ને તો રમવાનું હો એમ કે મમ્મી ને પપ્પા લે ના પાડે તો આજે છે ને વાત તમને કહેવાની છે હવે પ્રિયલ ને પપ્પા મોઢે તમે સાંભળી લ્યો ઈ આજ છે ને ઈ કામ હતું ને આપણે સાફ સફાઈનું ઈ કરવું જ પડે એમ હતું. આમ તો 2-3 દી પહેલા વરસાદ પહેલા જ કરવાનું હતું હમ. પણ ને હમણાં પાછો વિડીયોમાં હમણાં 2-3 દી હું નહોતો ઓછો આવતો એમ દક્ષા શૂટ કરતી હું ન હોય ઘરે એટલે એમાં છે ને એવું હતું કે મારે છે ને એ 3 મહિના થઈ ગયા હે એક એપ્લિકેશન કરી હતી ને તેનો હમણાં જવાબ આવ્યો હતો ને આપણે અહીં પોરબંદર મહાનગરપાલિકા છે ને એમાં એક એપ્લિકેશન કરી હતી ડ્રાઈવર માટેની હતી એ લોકોએ મને પછી વારો આવ્યો ને તે ફોન કરીને બોલાવ્યો હતો તે મળવા ગયો હતો તે પછી અહીંયા કીધું કે તો કાલથી કે તમે આવજો એ હું છે ને 3 દિવસ ટ્રાયમાં હતો એ ટ્રાય તો એ સક્સેસ કરી લીધી મેં બધી પછી એના નિયમને વાતચીત કરી લીધા તે અનુકૂળ આવે એમ હતો સમય તે મને કહી કે તમને એ કે બધું વ્યવસ્થિત લાગતું હોય ને એ કે ગમતું હોય તો એ કે કન્ફર્મ કરી નાખો તે પછી 3 દિવસની ટ્રાય લીધા પછી એને તો કામ ગમ્યું હતું તે કે વાંધો નહીં તો એ કે તમારી ઈચ્છા અમારા તરફથી તો આ જ છે તે પછી બસ જો 3 દિવસ એમ વિડીયોમાં નહોતો ને હવે જો આજ રવિવાર છે એટલે હું ઘરે છે રવિવારની રજા હોય બાકી આખું અઠવાડિયું ચાલુ હોય સવારે 10 વાગે વયો જાઉં ઘરથી 9:30 વાગે નીકળી હોય જાવ સાંજે 7 વાગ્યા સુધી ગામમાં જવું પડે એટલે અડધી કલાક વહેલો નીકળી જાઉં એવું હોય વળી બપોરે જમવા આવે હા કલાક 1.5 કલાકનો ટાઈમ હોય જમવાનો ઘરે આવું તો પછી ઘડીક પ્રિયલારે રમતો કરતો હોય જમતો હોય ને એમાં ટાઈમ નીકળી જાય મારો તો પછી સાંજે 7 વાગે પાછા છૂટા થઈ જાય એક દિવસ મોડું થઈ ગયું હતું કેમ કે કામ હતું જાજુ તી મોડા આવ્યા હતા ત્યાં બે વાત એમ થતી ટૂંકમાં હોય આખું અઠવાડિયું 3 દિવસ કન્ટિન્યુ એમાં હતો ને એટલે પછી આ પતરાનું સફાઈનું ને હું રવિવારે કરી નાખું કે ટાઈમ જોઈએ એમાં સાફ સફાઈ કરવામાં થોડીક વારમાં તો ન થઈ જાય 12 વાગ્યા હતા હા ફૂલ જ છે દીકુ દીકુ વાહ ધોરીએ પૂગી ગઈ તું જો ઓય અમારે છે ને અહીંયા મહાનગરપાલિકા છે ને એમાં જ હું ડ્રાઈવરમાં છે
તે હવે વાંધો નથી એમ કે અહીંયા 3 દિવસ કામ કર્યું હતું એના ભેગું ને બધા સ્ટાફ હારે મુલાકાત થઈ હતી, ભેગા કામ કરતા હોય ને એ બધા એવા આમ ફ્રેન્ડલી જ છે એટલે આપણે કામ કરવાની મજા આવે. આપણા જેવા હોય ને ત્યાં બધા એટલે વાંધો ના આવે ને પગાર ધોરણ સારું છે એટલે પછી આપણે એમ થયું કે સાંજે 7 વાગે નવરા થઈ જાય અને પાછું આ વિડીયો નું હોય એટલે તો હું પછી હે ને બહુ ક્યાંય આમ તરત ગોતી લઉં કામ, તો એવું કંઈ નથી. પણ આ થોડુંક વિડીયોનું ને હતું ને એ દક્ષાને પછી ફાવે ન ફાવે. જો હું વધારે ટાઈમમાં રહું ને તો પછી દક્ષાને એડિટિંગ ને કરતા ન આવડે. ઉતારી તો લઉં પછી કામે એમ તો હમણાં જાજુ હોય, પછી આ પ્રિયલને રાખવાની હોય એવું બધું હોય તો એ વાંધો ન આવે. માં ને બધા હોય તો એમાં વિડીયો શૂટિંગ આમાં શું છે કે ટાઈમ લિમિટમાં છે ને પછી આપણે આપણા બીજા કામ માટે થોડોક ટાઈમ મળે સવારે ગોઠવી લીધું. સવારે આપણે એમ તો 6 વાગે વહેલા ઉઠી જવાનું એટલે 6 થી 9:30 વાગ્યા સુધીમાં કઈ કામકાજ હોય તે બધું થઈ જાય. સવારે ઘરે હોય એટલે થોડું ઘણું એવું કઈ કામ હોય નીકળી જાય આપણે. બાકી રવિવારે રજા હોય, બીજા કામ મોટા હોય એ બધા રવિવારે રાખી દેવાના. બાકી આ જાહેર રજાઓ આવતી હોય એમાંય હોય એટલે વાંધો ન આવે આપણે. આમ નિરાતનું કામ છે એ તો જો યાદ નીંદર નથી આવતી એને એટલે હમણાં છે ને વિડીયોમાં ઓછો આવતો હતો ને હવે આ વિષય ઓછો. રવિવારે એક દી મુલાકાત થાય, બાકી આમ આડે દિવસે થાય તો ખરી જ. સવારના સીનમાં પછી સાંજે આવીશ ત્યારે આપણે વિડીયો શૂટ કરતા હોય પણ વધારે પડતી પ્રિયલ ને દક્ષા ને એ હે. ઘણાની કમેન્ટ આવી હતી વિરમભાઈ નથી, વિરમભાઈ નથી. ઘણા બધા કોમેન્ટ હતા. હમણાં છે ને મેં કોમેન્ટ પણ નથી વાંચી. હમણાં કોઈ દી પીયુન રેડી નથી મૂકી એને 2 દી કરે ને કરે જ હોય. મારી એવા હે 2 દિવસ હાંગરો કરે, હું જાઉં એટલે બગાવીને જાઉં કે હું ડોક્ટર પાસે જાઉં, ત્યાં સુઈઓ મારે. પછી મને કહે કે પપ્પા તમે આવો ને તો મારા હાટું વેફર લેતા આવજો, એમ કહે નહીં લોલીપોપ લેતા આવજો. પીયુ સીધ જાય કામ કરવા. પછી 2 જણિયું વાત જોઈને બેઠી હોય મારી ને ડેલે ઘડીએ જાય ને ઘડીએ આવે. પપ્પા આવ્યા જોવા જાય. એક દી તો ગાય બાર કાઢી ને ગાય ઠેકડા એકબીજાને લગાડી દે તોય થોડીને જોવા ગયું. પછી ધ્યાન રાખવું પડે. જેવી રિક્ષા બપોરે આવે ને એટલે 2 જણી મને એમ કે સુઈ ગઈ હોય તો હું આવું ને તો ત્યાં જાગતી હોય ને જોડે ડેલે. હમણાં હે ને જમવાનું ચોટે પડે મને હાવ. જમવાનું થોડુંક મોડું થઈ જાય તે તમે 2-2:30 વાગે આવો તો હજી જમી કરી લીધું હોય બસ અને હોવાની તૈયારી કરતા હોય. હાલો તો હવે છે ને મારે નાવાનું બાકી છે, નાઈ આવું. ઠામ ધોવાઈ ગયા બપોરના, એવું કામકાજ બધું થઈ ગયું. તો આપણે શું કહેવાનું? યસ કન્ફર્મ થઈ ગયું કે કન્ફર્મ થઈ ગયું પપ્પાનું ડન થઈ ગયું ડન. તો છે ને 6:30 વાગ્યા ને અમારે છે ને આવ્યા છે મારા ફઈ ને ફુવા ને આવ્યા છે. જો અહીંયા બેઠા છે. પ્રિયલના પપ્પા ગયા તા ને કામ હતું તે હમણાં આવ્યા છે. ત્યાં બધા વાતો કરે છે માં ને બધા, તેને ડિસ્ટર્બ ન કરીએ. અમારે છે ને ભેગી આવી છે નીવા, એ છે ને ઈ જ કે બેઠી એના ભેગો અમારા ફઈફોન દીકરો નાનો દીકરો છે ને કમલેશ આવ્યો છે. જો બતાવું એ ઓ હોય કેમ બેઠી નીવા હિચકામાં નહીં મજા આવે આમ સાંભળજો હરવાય જો એનો કાકો હિચકાવે અમારા કમલેશ. કમો જજે દીએ દેખાણો કા હમણાં આવતો આજ રવિવાર હતી રજા હોય ને જો અમારા કમલેશભાઈ છે ને ગાડી આકે સ્કૂલમાં છોકરાઓની ત્યાં જે રજા હતી ને ત્યાં જ આવ્યા ને અમારા ઢીંગલિયું બે જાય હિચકે ત્યાં હિચકાવા આવ્યા ને આ બધા વાતું કરે. કમો કહે કે આપણે વાતું મોટા કરો ને આવું કરવી કા આમ જો ઓલ નાની બેબી કેવી છે? નાની છે ને કેવી છે? હા નાની નહીં તાર લઈ જાવી ઘરે હે એને મમ્મીને પૂછ લેજે કે અમને લઈ જવા દેવી. તમારા ફોઈ ને ફુવાને જોઈ નાની બેબીને રમાડવા આવ્યા. ઉતરવું જો કમો મમ્મા ઉતાર હાલ મામા ઉતાર સોને હરમાઈ આવ્યા ને તો ભૂંગરું ચાલુ કર્યું, રોવાનું બંધ નથી થતી. મામા ઉતારે આપણે આ કમા મામા ભેગા નતા ગયા પાથરોટ લગ્ન કરવા મામાના છોકરાના ત્યાં ગયા તા નહીં ન જવું તારા. જો કમા મામા એમ કહી કે દાદા દાદી હોય જાય જો ઉભાઈ થઈ ગયા ન જવું ને બાય બાય કર દે ટાટા કર દે કાકા ને કાકા ટાટા કર દે
કર દે ટાટા. હાલે જો કમા ટાટા કરે તો જાવ તમે. મમ્મી ઢોકાવ હે કોણ પછી ગઈ હે નીવા ક્યાં મમ્મીને નીવા વગર ન ગમે ને પછી ન ગમે ને તને ન ગમે ને મમ્મી વગર તો પછી પાછા રવિવારે કમા કાકાને કહેજે કે પાછા લઈ જાઓ મને હો પાછા રવિવારે આવજો ને શ્યામને ને ધ્રુવને ને બધાને લઈને આવજો આવી જો આમને બધા ધ્રુવ ને ઈ સ્કૂટી લઈને આવ્યા હતા વરસાદ શાંતિથી એકલા ધ્રુવને લઈને આવ્યા નથી આવજે ટુનટુન માસીને હે ભૂમ માસીને નથી આવજે હે તો બેની મને ખોરામાં બહુ રમતી હતી નહીં છાની મોની રમતી હતી જાવું તારે ગાડીમાં એટલે ઉપડું જાવું તારે ગાડીમાં જો હૈનમાં જાય ઓલા બધા હૈનમાં જાય ચોરિયા જાય જો ઓલી સીવું પીયું જાય તારે નથી જવું જો તઈ જોવે આ તો ડાય છે કેવી જોવે ટુગુર ટુગર કેવી જોવે બાય બાય આવજો બેની ભાઈ જાવું પીયું તારે શ્યામ ને ધ્રુપા માસી પાસે જાવું નથી જાવું હા નથી જાવું પપ્પા પાસેથી ઉતરે નહીં કોઈ જાતા હોય તો અચ્છા હું વહી જાઉં કમા મમ્મી ગાડીમાં વહી જાઉં હાલો હું વહી જાઉં ટાટા ગાડીમાં માસી પાસે નો જાય એ નો જાય બાય બાય જો વયા ગયા નો લઈ ગયા ને નો લઈ જાય